LibreOffice કેલ્કનું પરિચય આપતા આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે આ વિશે શીખીશું. LibreOffice કેલ્કનો પરિચય, LibreOffice કેલ્કમાં રહેલ વિવિધ ટૂલબારો, કેલ્કમાં નવું ડોક્યુમેન્ટ કેવી રીતે ખોલવું, પ્રવર્તમાન રહેલ ડોક્યુમેન્ટ કેવી રીતે ખોલવું, કેલ્કમાં ડોક્યુમેન્ટ કેવી રીતે સંગ્રહ અને બંધ કરવું. LibreOffice કેલ્ક LibreOffice સૂટનો સ્પ્રેડશીટ ઘટક છે. જેમ રાઈટર લેખિત માહિતી સાથે કાર્ય કરે છે, સ્પ્રેડશીટ આંકડાકીય માહિતી સાથે કાર્ય કરે છે. તેને આંકડાઓની ભાષા માટેનું એક સોફ્ટવેર કહી શકાય છે. તે માઇક્રોસોફ્ટ સ્યુટમાંના માઇક્રોસોફ્ટ એક્સેલ સમાન છે. તે એક મફત અને ઓપન સોર્સ સોફ્ટવેર હોવાથી તેની નકલ, ફરી ઉપયોગ અને વહેંચણી વિનામૂલ્યે થઈ શકે છે. LibreOffice સૂટ સાથે શરૂ કરવા તમે ક્યાં તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 2000 અને તેની ઊંચી આવૃત્તિ જેવી કે MS વિન્ડોઝ XP અથવા MS વિન્ડોઝ 7 અથવા તમે GNU Linuxનો તમારી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉપયોગ કરી શકો છો. અહીં આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ લિનક્સ 1004 અને LibreOffice સૂટ આવૃત્તિ 334 વાપરી રહ્યા છે. જો તમારી પાસે LibreOffice સૂટ સંસ્થાપિત કરેલ ન હોય તો કેલ્ક સિનેપ્ટિક પેકેજ મેનેજરની મદદથી સંસ્થાપિત કરી શકાય છે. સિનેપ્ટિક પેકેજ મેનેજર પર વધુ જાણકારી માટે ઉબુન્ટુ લિનક્સના ટ્યુટોરિયલો જુઓ અને આ વેબસાઇટ પરના સૂચનો પ્રમાણે LibreOffice સૂટ ડાઉનલોડ કરો. વિગતવાર સૂચનો LibreOffice સૂટના પ્રથમ ટ્યુટોરીયલમાં ઉપલબ્ધ છે. યાદ રાખો, સંસ્થાપિત કરતી વખતે કેલ્ક સંસ્થાપિત કરવા માટે કમ્પ્લીટ વિકલ્પ પસંદ કરવું. જો તમે પહેલાથી જ LibreOffice સૂટ સંસ્થાપિત કરેલ હોય તો તમે તમારી સ્ક્રીનને ટોચે ડાબા ખૂણા પર એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરી અને પછી ઓફિસ પર ક્લિક કરો અને LibreOffice વિકલ્પ પર ક્લિક કરીને LibreOffice કેલ્ક મેળવી શકો છો. નવું સંવાદ બોક્સ વિવિધ LibreOffice ઘટકો સાથે ખુલે છે. LibreOffice કેલ્કનો ઉપયોગ કરવા સંવાદ બોક્સમાંના સ્પ્રેડશીટ ઘટક પર ક્લિક કરો. આ કેલ્કની મુખ્ય વિન્ડોમાં એક ખાલી ડોક્યુમેન્ટ ખોલશે. ચાલો હવે કેલ્કની વિન્ડોના મુખ્ય ઘટકો વિશે શીખીએ. કેલ્કમાંના ડોક્યુમેન્ટને વર્કબુક એટલે સ્વાધ્યાય પોથી કહેવાય છે. વર્કબુક ઘણા કાગળો ધરાવે છે જેને સ્પ્રેડશીટ કહેવાય છે. દરેક સ્પ્રેડશીટ હાર અને સ્તંભમાં ગોઠવાયેલ સેલ એટલે કે ચોકઠા ધરાવે છે. દરેક હાર આંક વડે અને સ્તંભ અંગ્રેજી મૂળાક્ષરો વડે ઓળખાય છે. એક સચોટ સેલ જે હાર અને સ્તંભને છેદે છે તેને તેના સુસંગત હારના આંક અને સ્તંભના મૂળાક્ષર દ્વારા ઓળખવામાં આવે છે. સેલ માહિતી જેવી કે લખાણ, આંકડાઓ, સૂત્રો અને એવા બીજા અન્ય ડેટા ઘટકો ધરાવી શકે છે જેને પ્રદર્શિત અને ગણતરીઓ કરવામાં આવે છે. દરેક સ્પ્રેડશીટ ઘણી બધી શીટ્સ એટલે કે પૃષ્ઠો ધરાવે છે અને દરેક શીટ 10 લાખ જેટલી હારો અને 1000 સ્તંભો ધરાવી શકે છે, જે આપણને એક જ શીટમાં એક અજબ અથવા 100 કરોડ સેલો આપે છે. કેલ્ક વિન્ડો વિવિધ ટૂલબાર ધરાવે છે જેમ કે ટાઇટલ બાર, મેનુ બાર, સ્ટેન્ડર્ડ ટૂલબાર, ફોર્મેટિંગ ટૂલબાર, ફોર્મ્યુલા બાર અને સ્ટેટસ બાર. આ ટૂલબારો સિવાય બીજા બે વધારાના ક્ષેત્રો છે જેના નામ છે ઇનપુટ લાઇન અને નેમ બોક્સ જે ટોચ પર છે. આ ટૂલબારો સામાન્ય રીતે વપરાતા ઘણા વિકલ્પો ધરાવે છે જેઓનો અભ્યાસ આપણે આગળના ટ્યુટોરીયલમાં કરીશું. હવે તમે સ્પ્રેડશીટના નીચે ડાબી બાજુના ખૂણામાં 3 શીટ ટેબ જોઈ શકો છો જેના નામ છે શીટ 1, શીટ 2 અને શીટ 3. આ ટેબ પ્રત્યેક સ્વતંત્ર શીટના ઉપયોગનું સમર્થન આપે છે, જેમાં વર્તમાનમાં દેખાતી શીટ સફેદ ટેબ ધરાવે છે. બીજા અન્ય શીટ ટેબ પર ક્લિક કરતા તેને સંબંધિત શીટ પ્રદર્શિત થાય છે અને તેના આ ટેબ સફેદમાં પરિવર્તિત થાય છે. સ્પ્રેડશીટ નો મુખ્ય વિભાગ જ્યાં ડેટા દાખલ કરવામાં આવે છે તે સંખ્યાતિક ચોરસોના રૂપમાં સેલ ધરાવે છે. દરેક સેલ હાર અને સ્તંભના છેદનબિંદુ ઉપર હોય છે. સ્તંભોના ટોચે અને હારોના ડાબા કિનારે ગ્રે બોક્સીસ રહેલ છે જે અક્ષરો અને આંકડાઓ ધરાવે છે. આ સ્તંભ અને હારના શીર્ષકો છે.
સ્તંભો એ થી ચાલુ થાય છે અને જમણી બાજુએ આગળ વધે છે અને હારો 1 થી ચાલુ થાય છે અને નીચે આગળ વધે છે. આ સ્તંભ અને હાર શીર્ષકો આ સેલના સંદર્ભો રચે છે જે નેમ બોક્સ ક્ષેત્રમાં દ્રશ્યમાન થાય છે. કેલ્કમાંના વિવિધ ઘટકો વિશે શીખ્યા બાદ હવે આપણે નવું ડોક્યુમેન્ટ કેલ્કમાં કેવી રીતે ખોલવું તે શીખીશું. તમે સ્ટેન્ડર્ડ ટૂલબારમાંના ન્યૂ ચિહ્ન પર ક્લિક કરી નવું ડોક્યુમેન્ટ ખોલી શકો છો અથવા મેનુ બારમાંના ફાઇલ વિકલ્પ પર ક્લિક કરીને ન્યૂ પર ક્લિક કરીને અને છેલ્લે સ્પ્રેડશીટ વિકલ્પ પર ક્લિક કરીને ખોલી શકો છો. તમે જોઈ શકો છો કે બંને કિસ્સાઓમાં એક નવી કેલ્ક વિન્ડો ખુલે છે. હવે આપણે શીખીશું કે સ્પ્રેડશીટમાંના પર્સનલ ફાઇનાન્સ ટ્રેકર કેવી રીતે બનાવવું. ચાલો હવે જોઈએ સ્પ્રેડશીટમાં થોડાક સેલોમાં ડેટા કેવી રીતે દાખલ કરવા. સ્પ્રેડશીટની પહેલી શીટમાં રહેલ સેલ છે A1 થી સંદર્ભિત છે તેના ઉપર ક્લિક કરીને ચાલો શીર્ષક SN આપીએ જે સ્પ્રેડશીટમાં જે વસ્તુઓની રજૂઆત થશે તેના અનુક્રમ નંબર સૂચવે છે. હવે B1 દ્વારા સંદર્ભિત થતા સેલ ઉપર ક્લિક કરો અને બીજું શીર્ષક આઇટમ્સ લખો. બધી વસ્તુઓ જે આ સ્પ્રેડશીટમાં વપરાશે તેઓ આ શીર્ષકો નીચે આવશે. એ જ રીતે આ સેલ C1, D1, E1, F1 અને G1 ઉપર એક પછી એક ક્લિક કરીને અને અનુક્રમે શીર્ષકો લખી કોસ્ટ, સ્પેન્ટ, રિસીવ્ડ, ડેટ અને એકાઉન્ટ. પછી આપણે આ દરેક સ્તંભો નીચે ડેટા દાખલ કરીશું. જેવું તમારું સ્પ્રેડશીટ લખવાનું પતે તમારે તેને ભવિષ્યના વપરાશ માટે સંગ્રહ કરવું જોઈએ. તો આ ફાઈલ સંગ્રહ કરવા મેનુ બારમાં ફાઇલ ઉપર ક્લિક કરી અને પછી સેવ એઝ વિકલ્પ પર ક્લિક કરીએ. સ્ક્રીન પર એક સંવાદ બોક્સ દેખાય છે જ્યાં તમારે નેમ ક્ષેત્રમાં તમારી ફાઇલનું નામ આપવાનું રહેશે. તો ફાઇલનું નામ પર્સનલ ફાઇનાન્સ ટ્રેકર આપીએ. નેમ ક્ષેત્રની નીચે સેવ ઇન ફિલ્ડ ક્ષેત્ર છે જ્યાં તમારે ફોલ્ડર નામ આપવું પડશે જે તમારી ફાઇલ ધરાવશે. તો સેવ ઇન ફોલ્ડરમાં નીચેનું તીર દબાવો. ફોલ્ડર વિકલ્પોની યાદી દેખાય છે. અહીં આપણે ફોલ્ડર પસંદ કરી શકીએ છીએ જ્યાં આપણે આપણી ફાઇલ સંગ્રહ કરવા માંગીએ છીએ. આપણે ડેસ્કટોપ વિકલ્પ ઉપર ક્લિક કરીએ તો આપણી ફાઇલ ડેસ્કટોપ ઉપર સંગ્રહિત થશે. હવે સંવાદ બોક્સમાં ફાઇલ ટાઇપ ઉપર ક્લિક કરીએ. તે તમને ફાઇલ ટાઇપ વિકલ્પોની એક યાદી આપશે અથવા ફાઇલ એક્સટેન્શનો જેની હેઠળ તમે તમારી ફાઇલ સંગ્રહિત કરી શકો. લીબરઓફિસ કેલ્કમાં મૂળભૂત ફાઇલ ટાઇપ એટલે કે ફાઇલ પ્રકાર ઓડીએફ સ્પ્રેડશીટ છે જે .ods એક્સટેન્શન પૂરું પાડે છે. ODF નું પૂરું નામ ઓપન ડોક્યુમેન્ટ ફોર્મેટ છે જે એક ઓપન સ્ટાન્ડર્ડ છે. લીબરઓફિસ કેલ્કમાં ખુલી શકે એવા .ods રૂપમાં સંગ્રહ કરવા ઉપરાંત તમે તમારી ફાઇલ .xml, .xlsx અને .xls માં પણ સંગ્રહી શકીએ છીએ જે MS ઓફિસ એક્સેલ પ્રોગ્રામમાં પણ ખુલી શકે છે. અન્ય લોકપ્રિય ફાઇલ એક્સટેન્શન જે મોટા ભાગના પ્રોગ્રામ ખોલે છે જે છે .csv. આ સ્પ્રેડશીટ ડેટાને ટેક્સ્ટ ફાઇલ સ્વરૂપમાં સંગ્રહ કરવા વારંવાર વપરાય છે જે ફાઇલનું પરિણામ મોટા પ્રમાણમાં ઘટાડે છે અને તેને સુવાહ્ય સરળ છે. આપણે ઓડીએફ સ્પ્રેડશીટ વિકલ્પ ઉપર ક્લિક કરીશું. તમે ફાઇલ ટાઇપ જુઓ ઓડીએફ સ્પ્રેડશીટ અને કૌંસમાં .ods જે ફાઇલ ટાઇપ વિકલ્પની બાજુમાં દેખાય છે. સેવ બટન ઉપર ક્લિક કરો. આ તમે ટાઇટલ બાર ફાઇલ નામ અને તમારી પસંદગીના એક્સટેન્શન સાથે પાછું કેલ્ક વિન્ડો ઉપર લઈ જશે. ઉપર ચર્ચા કરેલ ફોર્મેટ એટલે કે રચના શૈલી સિવાય સ્પ્રેડશીટ .html ફોર્મેટમાં પણ સંગ્રહી શકાય છે જે એક વેબ પૃષ્ઠ ફોર્મેટ છે. આ તે જ પ્રમાણે કરાય છે જેમ આપણે આગળ જોયું. તો મેનુ બારના ફાઇલ વિકલ્પ ઉપર ક્લિક કરીને અને પછી સેવ એઝ વિકલ્પ પર ક્લિક કરીએ. હવે ફાઇલ ટાઇપ વિકલ્પ ઉપર ક્લિક કરીએ અને પછી એચટીએમએલ ડોક્યુમેન્ટ એન્ડ વિથિન બ્રેસીસ openoffice.org કેલ્ક વિકલ્પ ઉપર ક્લિક કરીએ. આ વિકલ્પ ડોક્યુમેન્ટને .html એક્સટેન્શન આપે છે. સેવ બટન પર ક્લિક કરીએ. હવે સંવાદ બોક્સમાંના આસ્ક વ્હેન નોટ સેવિંગ ઇન ઓડીએફ ફોર્મેટ વિકલ્પ ચેક કરીએ. છેલ્લે કીપ કરન્ટ ફોર્મેટ
વિકલ્પ ઉપર ક્લિક કરીએ. તમે જુઓ કે ડોક્યુમેન્ટ .html એક્સટેન્શન સાથે સંગ્રહિત થાય છે. જ્યારે આપણે આપણી સ્પ્રેડશીટ એક વેબ પૃષ્ઠ તરીકે બતાવવા ઈચ્છીએ છીએ જે વેબ બ્રાઉઝર પ્રોગ્રામ ઉપર ખુલી શકે છે, ત્યારે આ ફોર્મેટ ઉપયોગ થાય છે. પહેલાની જેમ આ ડોક્યુમેન્ટનો પીડીએફ ફોર્મેટ નિકાસ સરળતાથી સ્ટેન્ડર્ડ ટૂલબારના એક્સપોર્ટ ડાયરેક્ટલી એઝ પીડીએફ વિકલ્પ પર ક્લિક કરી શકાય છે. સ્થળ પસંદ કરો જ્યાં તમારે તેને સંગ્રહિત કરવું છે. અન્ય રીતે તમે આ મેનુ બારમાં ફાઇલ ઉપર ક્લિક કરી પછી તેમાં એક્સપોર્ટ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી પણ કરી શકો. જે સંવાદ બોક્સ દેખાય છે તેમાં એક્સપોર્ટ ઉપર ક્લિક કરી પછી સેવ બટન પર ક્લિક કરીએ. એક પીડીએફ ફાઇલ ઉત્પન્ન થઈ છે. ચાલો આ ડોક્યુમેન્ટને ફાઇલ ઉપર ક્લિક કરી પછી ક્લોઝ ઉપર ક્લિક કરીને બંધ કરીએ. હવે આપણે જોઈશું કે પ્રવર્તમાન ડોક્યુમેન્ટને કેલ્કમાં કેવી રીતે ખોલવું. પ્રવર્તમાન ડોક્યુમેન્ટને ખોલવા ટોચે રહેલ મેનુ બારમાં ફાઇલ ઉપર ક્લિક કરી અને પછી ઓપન ઉપર ક્લિક કરીએ. સ્ક્રીન ઉપર એક સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. અહીં તમે જ્યાં તમારું ડોક્યુમેન્ટ સંગ્રહ કર્યું છે તે ફોલ્ડર શોધીએ. તો સંવાદ બોક્સને ટોચે ડાબા ખૂણે ઉપર રહેલ નાના પેન્સિલ બટન ઉપર ક્લિક કરીએ. તે ટાઇપ અ ફાઇલ નેમ નામ ધરાવે છે. આ લોકેશન બાર ક્ષેત્ર ખોલે છે. અહીંયા તમે જે ફાઇલ શોધી રહ્યા છો તેનું નામ લખો. તો આપણે ફાઇલનું નામ લખીશું પર્સનલ ફાઇનાન્સ ટ્રેકર. હવે ફાઇલ નામની યાદીમાં આ નામ દેખાય છે. પર્સનલ ફાઇનાન્સ ટ્રેકર ને પસંદ કરીએ. હવે ઓપન બટનને ક્લિક કરો. તમે જુઓ પર્સનલ ફાઇનાન્સ ટ્રેકર ઓડીએસ ખુલે છે. અન્ય રીતે તમે પ્રવર્તમાન ફાઇલ આ ટોચે રહેલ ટૂલબારમાં ઓપન ચિહ્ન ઉપર ક્લિક કરીને પણ ખોલી શકો છો અને બીજી આગળની પ્રક્રિયા સમાન જ રહેશે. તમે માઇક્રોસોફ્ટ એક્સેલ દ્વારા ઉપયોગમાં લેવાતા ફાઈલો જે .xls અને .xlsx એક્સટેન્શન ધરાવે છે તે પણ ખોલી શકો છો. હવે તમે જોઈ શકો છો કે કેવી રીતે ફાઈલમાં ફેરફાર કરવા અને તેને એ જ ફાઇલ નામથી સંગ્રહ કરવું. તો ચાલો ફાઇલમાં શીર્ષકો બોલ્ડ કરી અને અક્ષર માપ વધારી ફેરફાર કરીએ. તો પહેલા A1 થી સંદર્ભિત થયેલ સેલ ઉપર ક્લિક કરીએ. માઉસના ડાબા બટનને દબાવી બધા શીર્ષક ઉપર ખસેડી SN, કોસ્ટ, સ્પેન્ટ, રિસીવ્ડ, ડેટ અને અકાઉન્ટ શીર્ષકો પસંદ કરીએ. આ લખાણને પસંદ કરશે અને તેને પ્રકાશિત કરશે. હવે માઉસનું ડાબું બટન છોડી દો. લખાણ હજી પ્રકાશિત રહેવું જોઈએ. હવે સ્ટેન્ડર્ડ ટૂલબાર બોલ્ડ ચિહ્નને ક્લિક કરો. તો શીર્ષકો બોલ્ડ એટલે કે જાડા થઈ જાય છે. હવે ચાલો અક્ષર માપ એટલે કે ફોન્ટ સાઇઝ વધારીએ. તો ચાલો શીર્ષક પસંદ કરીએ અને ટૂલબારના ફોન્ટ સાઇઝ ઉપર ક્લિક કરીએ. ડ્રોપ ડાઉન મેનુમાંથી ચાલો 14 પસંદ કરીએ. તમે જુઓ શીર્ષકોના અક્ષર માપ વધે છે. હવે ચાલો અક્ષર શૈલી એટલે કે ફોન્ટ સ્ટાઇલ બદલીએ. ફોન્ટ નેમ ક્ષેત્રમાંનું નીચેનું તીર દબાવીને અને પછી ફોન્ટ નામ બિટસ્ટ્રીમ ચાર્ટર પસંદ કરીએ. જરૂરી ફેરફારો કર્યા બાદ સેવ બટન પર ક્લિક કરીશું. જેવું તમારું ડોક્યુમેન્ટ સંગ્રહ થાય અને તમે તેને બંધ કરવા ઈચ્છતા હો તો મેનુ બારમાં ફાઇલ ઉપર ક્લિક કરી પછી ક્લોઝ ઉપર ક્લિક કરીએ. આ તમારી ફાઇલ બંધ કરે છે. અહીં લીબરઓફિસ કેલ્કનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશ માટે આપણે શીખ્યું લીબરઓફિસ કેલ્કનો પરિચય, લીબરઓફિસ કેલ્કમાં રહેલ વિવિધ ટૂલબારો, કેલ્કમાં નવું ડોક્યુમેન્ટ કેવી રીતે ખોલવું, પ્રવર્તમાન રહેલ ડોક્યુમેન્ટ કેવી રીતે ખોલવું, કેલ્કમાં ડોક્યુમેન્ટ કેવી રીતે સંગ્રહ અને બંધ કરવું. અસાઇનમેન્ટ તરીકે કેલ્કમાં નવું ડોક્યુમેન્ટ બનાવો. તેને સ્પ્રેડશીટ પ્રેક્ટિસ ઓડીએસ તરીકે સંગ્રહિત કરો. શીર્ષક લખો: સિરિયલ નંબર, નેમ, ડિપાર્ટમેન્ટ અને સેલેરી. શીર્ષકો અંદર અંડરલાઇન કરો. ફોન્ટ સાઇઝ વધારી 16 કરો. ફાઇલ બંધ કરો. આ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર શિવાની અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.